ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यादीन्द्र यावस्ते माति हमिष्य स्तोतामिदं हृदावर्षो न पात्व राशिय। યોગ્ય રીતે કમાયેલું ધન સત્કર્મમાં વાપરવાથી તે સદગતિ અપાવે છે। જેઓ તેને પાપ કર્મમાં વાપરે છે તેમનો નાશ થાય છે। ધનનું મહત્ત્વ સર્વત્ર છે। રાજા, રંક, અમીર, ગરીબ, ભોગી, યોગી દરેકનું કાર્ય ધનના અભાવથી અટકી જાય છે। આ ધનપ્રિય જગતમાં બધા જ લોકો ધન દેવતાની ઉપાસનામાં વ્યસ્ત છે। ધન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો તો કરવા જ જોઈએ, પણ તે પ્રયત્નો એવા ન હોવા જોઈએ કે જેથી શ્રેષ્ઠ પુરુષો દ્વારા તેની નિંદા થાય અને અપયશ મળે। તે કમાણી શુદ્ધ હોવી જોઈએ। સામાજિક અને વ્યવહારિક નિભાવવા માટે તો ધન જરૂરી છે। ઉપેક્ષા કરવી અશક્ય છે। જેવી રીતે આપણા વાસ્તવિક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે શરીરનું પણ રક્ષણ જરૂરી છે, તેવી જ રીતે ધન પણ જરૂરી છે। પરંતુ માનવ જીવનનું આ અંતિમ લક્ષ્ય નથી। આજની આપણી બધી જ મુશ્કેલીઓનું મુખ્ય કારણ એ છે કે આપણે માત્ર ધનને જ સર્વસ્વ માની લીધું છે। તેના સિવાય આપણને બીજું કાંઈ દેખાતું નથી। બાપ બળા ન ભૈયા સબસે બળા રૂપૈયા, આ પંક્તિ સાચી પડી રહી છે। એટલું જ નહીં, ધનને તો હવે ભગવાનથી પણ મોટું માનવામાં આવે છે। લોકો ધન કમાવામાં ભગવાનને પણ ભૂલી ગયા છે। પરંતુ જ્યારે તેમના ધન કમાવાના કાર્યમાં કોઈ અવરોધ કે નુકસાન આવે તો તેઓ ભગવાનને ગાળો દે છે। એવું લાગે છે કે જાણે માનવીના અનૈતિક કાર્યમાં સહયોગ આપવાની તથા તેના ધનની રક્ષા કરવાની જવાબદારી ભગવાનની છે। ધનને જ સર્વસ્વ માનનાર લોકો માત્ર ધન બનાવવાની કલ્પનાઓ કરે છે, પરંતુ તેમની અયોગ્ય રીતેથી સમાજને કેટલું નુકસાન થાય છે તેનો જરાય પણ ખ્યાલ રાખતા નથી। તેમને તો માત્ર પોતાનો સ્વાર્થ જ દેખાય છે। તેવા લોકોને કોઈ પણ રીતે વધારે ને વધારે ધન કમાવવું છે અને સોનાની લંકા બનાવવી છે, પછી ભલેને તેના અનૈતિક આચરણના ફળ સ્વરૂપે તેઓ પોતે જ તેમાં સ્વહા થઈ જાય। સર્વે ગુણેન કાંચનમાં શ્રિયમ, સંસારના બધા જ ગુણો સોનામાં સમાયેલા છે, પરંતુ એની સાથે જ ધન દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અનેક પ્રકારના દુર્ગુણો જન્મ લે છે। જ્યારે ઈમાનદારીપૂર્વક ધન કમાવામાં આવે છે ત્યારે તે પરસેવાની કમાણીમાં એક પ્રકારની સુગંધ હોય છે, અને આવા ધનને સત્કાર્યમાં ખર્ચવાથી મનુષ્ય કીર્તિવાન બને છે। મહેનત દ્વારા કમાયેલું ધન માનવી ક્યારેય ખોટે રસ્તે વેડફી નાખતો નથી, પરંતુ અનિતિથી જ્યાં ધન આવે છે તે ધનને બરબાદ કરતો તેને જરાય દુઃખ થતું નથી। આવા માણસમાં માલે મુફત દિલે બહેરમની ભાવના પેદા થાય છે, તથા જુગાર, દારૂ વગેરે અનેક પ્રકારના વ્યસનો તેને પોતાની જાળમાં ફસાવી દે છે। આવા ધનનો અત્યાચાર, પાપાચાર, દુરાચાર અને ભ્રષ્ટાચારમાં દુરુપયોગ થવા લાગે છે। પાપ કર્મોની એવી સાંકળ બનતી જાય છે કે માનવી પોતે જ તેમાં બંધાતો જાય છે, અને પછી તેમાંથી મુક્ત થવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે। તમોગુણ અને રજોગુણ તેને ઘેરી લેશે, અને તે આત્મકલ્યાણ કે લોક કલ્યાણ વિશે વિચારી પણ નથી શકતો। ઈમાનદારીથી કમાયેલું ધન મનુષ્યની સાત્વિક બુદ્ધિનો વિકાસ કરે છે અને તેને લોકસેવા માટે ધર્મ અનુસાર આચરણ કરવાની પ્રેરણા આપે છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।